જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ. તો આરઆઈએમસી એટલે કે રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજની જે જાહેરાત છે તે ધોરણ 7ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. વર્ષમાં 2 વખત આ પરીક્ષા લેવામાં આવે છે. ધોરણ 8 થી 12 સુધી અહીં એડમિશન મળે છે. તો આ લેક્ચર્સમાં આપણે વધુ ડિટેલમાં માહિતી જોશું, પણ એની પહેલા નવા હોય ને ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી નવી અપડેટ તમારા સુધી પહોંચતી રહેશે. વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દેજો. હવે આપણે જોઈએ આરઆઈએમસી વિશેની ડિટેલમાં માહિતી. નમસ્કાર. ચાલો આજે વાત કરીએ રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ એટલે કે આરઆઈએમસી વિશે. આ એક એવી સંસ્થા છે જે દાયકાઓથી આપણા દેશને શ્રેષ્ઠ ઓફિસર્સ અને નેતાઓ આપતી આવી છે. તો એમાં એડમિશન કેવી રીતે મળે, એની આખી પ્રોસેસ શું છે? ચાલો આજે આપણે આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ સંસ્થાનું સૂત્ર જ બધું કહી દે છે. ક્રેડલ ઓફ એક્સલન્સ એટલે કે ઉત્કૃષ્ટતાનું પારણું. આ એક વાક્ય જ એની ઓળખ છે. અહીં એવા લીડર્સ તૈયાર થાય છે જે દેશનું ભવિષ્ય બને છે. તો આ આખી વાતને સમજવા માટે આપણે 5 સ્ટેપ્સમાં આગળ વધીશું. પહેલાં તો આરઆઈએમસી છે શું, પછી કોણ એમાં જોડાઈ શકે છે, એની એક્ઝામ કેવી હોય છે, સીટોનું ગણિત કેવું છે, અને છેલ્લે સૌથી અગત્યનું એપ્લાય કેવી રીતે કરવું. ચાલો તો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. આરઆઈએમસી શું છે, એનો ઇતિહાસ શું છે અને એનો હેતુ શું છે એ જાણીએ. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. 1922માં પ્રિન્સ ઓફ વેલ્સ રોયલ ઇન્ડિયન મિલિટરી કોલેજ તરીકે આની શરૂઆત થઈ હતી. અને જુઓ સમય કેટલો બદલાયો. 2023માં ગર્લ કેડેટ્સની પહેલી બેચને પણ અહીં એડમિશન મળ્યું. આજે આ સંસ્થા નેશનલ ડિફેન્સ એકેડમી એટલે કે એનડીએ માટેની એક મુખ્ય ફીડર ઇન્સ્ટિટ્યૂટ છે. તો હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. આટલી પ્રતિષ્ઠિત સંસ્થામાં જોડાવા માટેની યોગ્યતા શું છે? કયા કયા નિયમો છે જે પૂરા કરવા પડે? જુઓ, 2 મુખ્ય બાબતો છે જેનું ધ્યાન રાખવું પડે. એક છે ઉંમર અને બીજું છે ભણતર. જ્યારે કોઈ ઉમેદવાર ટર્મમાં જોડાય ત્યારે તેમની ઉંમર 11.5 થી 13 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને એજ્યુકેશનની વાત કરીએ તો એડમિશન સમયે ધોરણ 7માં ભણતા હોવા જોઈએ અથવા તો 7મું પાસ કરેલું હોવું જોઈએ. આ 2 નિયમોમાં કોઈ જ બાંધછોડ નથી. આ એક જૂનું સરકારી નોટિફિકેશન છે 2015નું. આમાં સ્પષ્ટ લખ્યું છે પુરુષ વિદ્યાર્થીઓ. આના પરથી ખ્યાલ આવે છે કે લગભગ 1 સદી સુધી આરઆઈએમસીમાં ફક્ત છોકરાઓ જ એડમિશન લઈ શકતા હતા. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અને આ છે એ ઐતિહાસિક બદલાવ. આરઆઈએમસી હવે છોકરીઓનું પણ સ્વાગત કરે છે. આ એક મોટો અને ખૂબ જ જરૂરી નિર્ણય છે. ઓલિવ ગ્રીન યુનિફોર્મમાં હવે છોકરીઓ પણ દેશની સેવા માટે તૈયાર થશે. આ ખરેખર એક નવા યુગની શરૂઆત છે. સારું, હવે વાત કરીએ પરીક્ષાની. આ કોઈ સામાન્ય પરીક્ષા નથી, પણ એક મોટો પડકાર છે. એને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. ચાલો એને સમજીએ. પહેલો તબક્કો છે લેખિત પરીક્ષા. અને આ ચાર્ટ જુઓ, આમાં માર્ક્સનું વિતરણ સ્પષ્ટ દેખાય છે. ગણિતના 200 માર્ક્સ છે, સૌથી વધારે. પછી આવે છે અંગ્રેજી 125 માર્ક્સનું અને સામાન્ય જ્ઞાનના 75 માર્ક્સ. આના પરથી એક વાત તો પાકી છે કે ગણિત પર ખાસ ધ્યાન આપવું પડશે. તો આખી સિલેક્શન પ્રોસેસના 3 સ્ટેપ્સ છે. પહેલું સ્ટેપ લેખિત પરીક્ષા. જો એમાં પાસ થયા તો બીજું સ્ટેપ વાઇવા વોઝ એટલે કે ઇન્ટરવ્યૂ. અને છેલ્લે ત્રીજું સ્ટેપ મેડિકલ પરીક્ષા. આ 3 પડાવ પાર કરવા જરૂરી છે. હવે આમાં પણ કેટલીક શરતો છે. જેમ કે લેખિત પરીક્ષામાં દરેક વિષયમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ લાવવા ફરજિયાત છે. પછી જે વાઇવા વોસ એટલે કે ઇન્ટરવ્યૂ છે, જે 50 માર્ક્સનો હોય છે, એમાં ઉમેદવારની બુદ્ધિ, પર્સનાલિટી અને કોન્ફિડન્સ જોવામાં આવે છે. અને આ બધા પછી કોઈ મિલિટરી હોસ્પિટલમાં મેડિકલ એક્ઝામ પણ પાસ કરવી પડે છે. ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે સીટોની વહેંચણી કેવી રીતે થાય છે, કારણ કે આ સિસ્ટમ પણ ખૂબ જ અનોખી છે. દર 6 મહિને આખા દેશમાંથી લગભગ ફક્ત 25 કેડેટ્સને જ એડમિશન મળે છે. જી હા, માત્ર 25. આ આંકડો જ બતાવી દે છે કે કોમ્પિટિશન કેટલું ટફ હશે. અહીં એક સીટની ખૂબ જ કિંમત છે. છોકરાઓ માટે જે વેકેન્સી છે એ રાજ્ય પ્રમાણે વહેંચાયેલી છે. જેમ કે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્ય માટે 3 સીટો છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ માટે 2 સીટો છે. જ્યારે દેશના બીજા મોટાભાગના રાજ્યો માટે ફક્ત એક જ સીટ ફાળવામાં આવી છે.
હવે છોકરીઓ માટેની સિસ્ટમ થોડી અલગ છે. એમના માટે ઝોનલ સિસ્ટમ છે. આખા દેશને 5 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે: નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન. અને આ દરેક ઝોનમાંથી એક સીટ છોકરીઓ માટે રિઝર્વ્ડ છે. આનાથી દેશના દરેક ખૂણેથી પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય છે. સારું, તો આપણે બધું જ જાણી લીધું. હવે આવે છે છેલ્લો અને સૌથી પ્રેક્ટિકલ સવાલ: અરજી કેવી રીતે કરવી? આ તમારું પહેલું મિશન છે અને એને બરાબર પાર પાડવું ખૂબ જરૂરી છે. એપ્લાય કરવા માટે સૌથી પહેલાં પ્રોસ્પેક્ટસ કમ એપ્લિકેશન ફોર્મ મેળવવું પડે છે. આ એક ઓફિશિયલ પેકેટ છે જેમાં ફોર્મની સાથે જૂના પ્રશ્નપત્રો પણ હોય છે. અને આ વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આ ફોર્મ ફક્ત અને ફક્ત RIMC પાસેથી જ સીધું મળે છે. બીજું કોઈ ડુપ્લિકેટ કે ઓનલાઈન ફોર્મ ચાલશે નહીં. હવે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી છે ₹600 અને જો ઉમેદવાર SC/ST કેટેગરીમાંથી હોય તો એમના માટે ફી ₹555 છે. અને ફી ભરવાની રીત પણ બરાબર સમજી લેજો. પેમેન્ટ બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે DD દ્વારા જ કરવાનું છે. અને આ DD ધ કમાન્ડન્ટ RIMC દહેરાદૂન ના નામે જ બનવો જોઈએ. આ નામમાં કે સ્પેલિંગમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે, નહીંતર મુશ્કેલી થઈ શકે છે. આ એક એવી ભૂલ છે જે ઘણા લોકો કરી બેસે છે. ભરેલું એપ્લિકેશન ફોર્મ સીધું RIMC દહેરાદૂન નથી મોકલવાનું. એને જે તે રાજ્ય સરકારના સંબંધિત વિભાગમાં જમા કરાવવાનો હોય છે. આ સ્ટેપ ભૂલ્યા વગર ફોલો કરવું ખૂબ જ જરૂરી છે. તો હવે આવનારી પરીક્ષાની તારીખ નોંધી લો. જુલાઈ 2025ના ટર્મ માટે એડમિશન લેવા માટેની પ્રવેશ પરીક્ષા 1 ડિસેમ્બર 2024ના રોજ યોજાશે. એટલે તૈયારી માટે હવે બહુ ઓછો સમય બચ્યો છે. અત્યારથી જ લાગી જવું પડે. તો આ હતી RIMCની આખી પ્રવેશ પ્રક્રિયાની વિગતવાર માહિતી. આ બધું જાણ્યા પછી સવાલ એ છે કે શું આ ગૌરવશાળી વારસાનો ભાગ બનવા માટે કોઈ તૈયાર છે? શું કોઈ આગામી કેડેટ બનીને આ લેગસીને આગળ વધારશે?